આજે ગૌરવ સાથે કહી શકી કે સરકારી શાળા વિશે લોકોના વિચારો અલગ હોય છે, એની વાત અલગ હોય છે. દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે જે રીતે સરકારી એજ્યુકેશન સુધારવા માટેના પ્રયત્નો કર્યા હતા એનું જૂનાગઢનું બેસ્ટ ઉદાહરણ એટલે સરકારી શાળા નંબર 4 જે છે એ સરકારના પ્રયત્નો હોય પણ એમની સાથે શિક્ષકોના પ્રિન્સિપાલના પ્રયત્નો હોય, વાલીઓનું ઇન્વોલ્વમેન્ટ હોય, બાળકને ભણવાની ઈચ્છા હોય એ અનુસંધાને આજે આ સરકારી શાળા નંબર 4ની અંદર સિનિયર સિટીઝન મંડળ આજે ગૌરવની વાતો કરી શકીએ તો એ પણ અમારા જૂનાગઢનું ગૌરવ છે. સિનિયર સિટીઝન અંદાજિત 3000થી પણ વધારે સંખ્યા ધરાવતું આ સિનિયર સિટીઝન મંડળ એટલે કે 60 વર્ષથી ઉપરના લોકોનું આ મંડળ છે. અને જે યુવાનો મોજ મસ્તી કે રમત કે જીવન જીવતા હશે એનાથી સારું આ જૂનાગઢના સિનિયર સિટીઝનનો મંડળો જીવે છે. એટલે મને ગૌરવ સાથે કહી શકાય કે આ મારા વિધાનસભા વિસ્તારની અંદર આ ટીમ, આ વડીલો છે એમના આશીર્વાદ આજે બધા જોઈ અને મેળવી શકે છે. આજે સિનિયર સિટીઝન મંડળ દ્વારા અલગ અલગ બધી સ્કૂલો, સરકારી સ્કૂલોની અંદર 2000થી પણ વધારે બાળકોને નોટબુક, પેન, કીટ, બિસ્કીટ આ વિતરણ કરવાનું જે આયોજન હતું એ સંદર્ભે આજે શાળા નંબર 4ની સરકારી શાળા નંબર 4ની અંદર પ્રમુખશ્રી અને એમની સમગ્ર ટીમ આજે જે રીતે કામ કરી રહી છે ખરેખર તો એમના આશીર્વાદ, એમની પ્રેરણા આ શહેરને મળી રહી છે એવું આપણે કહી શકીએ છીએ. એટલે આજે એમનો કાર્યક્રમ હતો, એમની અંદર ઉપસ્થિત અને તરુણભાઈ આ સ્કૂલના પ્રિન્સિપાલ અને એનો સમગ્ર સ્ટાફ જે રીતે એમ સમજે છે કે આ સ્કૂલ અમારી સ્કૂલ છે, આ સ્કૂલના બાળકો અમારા દીકરા દીકરી છે, વાલી એવું સમજે છે કે આ સ્કૂલ અમારી છે, બાળક ભણવા જાય છે એ ટીચરોના દીકરાઓ છે ને એમને ભણાવે છે. આ ભાવ સાથે જ્યારે સ્કૂલ ચાલુ હોય ને ત્યારે એનું બેસ્ટ ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ. પીએમઓની બેસ્ટ સ્કૂલની અંદર આ સ્કૂલનો સમાવેશ છે. ફાયર સેફટી પણ આપણે જોઈ શકીએ છીએ કે ફાયર સેફટીનું પણ આ સ્કૂલની અંદર નવું બિલ્ડિંગ બન્યું છે, એમની અંદર પણ પ્રાવધાન છે. એટલે વિચારો સાથેનું એક વૃક્ષ એ આ સરકારી શાળા નંબર 4 છે. એટલે હું તો અવારનવાર વર્ષોથી આ હાલત સ્કૂલની ખરાબ હતી બિલ્ડિંગની ત્યારથી આવું છું. બિલ્ડિંગની હાલત ખરાબ હતી પણ શિક્ષકોની અને ટીચરોની ને બાળકોની, વાલીઓની માનસિકતા સારી હતી એટલે આજે આ સ્કૂલ આ સારી સ્કૂલ તરીકે આજ કરી અને બાળકો ભણે છે. ને ગૌરવ સાથે કહી શકી કે સરકારી સ્કૂલની અંદર બાળકો ન હોવાથી ફાજલ શિક્ષકોની બદલી થાય, સ્કૂલ બંધ થાય, પણ આ શાળા એક એવી છે કે જ્યાં એડમિશન નથી આજની તારીખે, ફૂલ થઈ ગયું છે. આ સરકારી શાળા છે, આ એજ્યુકેશન છે. એટલે ગૌરવ સાથે કહી શકીએ છીએ કે ભારતના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર જે એજ્યુકેશન સિસ્ટમ છે એને ફોલો કરવાનું કામ આ શિક્ષકો કરી રહ્યા છે. આવા ઉત્તમ શિક્ષકોથી જ આ દેશનું અને યુવાનોનું નિર્માણ થાય છે અને ઘડતર થાય છે એનું આજે આપણે ગૌરવ લઈ શકીએ. આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. નમસ્કાર મિત્રો, હું જેબી માંકડ, સિનિયર સિટીઝન મંડળ જૂનાગઢનો પ્રમુખ. અમારી સંસ્થાએ જૂનાગઢના 2000 પ્રાથમિક શાળાના બાળકોને પુસ્તક અને કિટ્સ આપવાનો કાર્યક્રમ રાખેલો. એમાં આજે અમે એક આદર્શ સ્કૂલ કહેવાય એવી શાળા નંબર 4માં ઉપસ્થિત થયા છીએ. અમને આ કાર્યની પ્રેરણા આપનાર આપણા માનનીય ધારાસભ્ય શ્રી સંજયભાઈ કોરડિયાએ આપેલી અને અમને પણ એ અનુકૂળ આવી એટલે આજ 2 વર્ષથી અમે આ પ્રોગ્રામ ચાલુ રાખ્યો છે. સંસ્થા આ ઉપરાંત જરૂરિયાતમંદોને કિટ્સનું પણ વિતરણ કરે છે. જૂનાગઢ ભાગ્યશાળી છે કે એમાં આવી શાળા છે અને બધું ભાગ્યશાળી એ છે કે એક આદર્શ ધારાસભ્ય જૂનાગઢને મળ્યા છે કે જે ફક્ત
એક રાજકારણી તરીકે નહીં પણ એક માનવ તરીકે પણ બહુ ઊંચી કોટીના છે. એને પણ મારા ખૂબ ખૂબ ધન્યવાદ અને આ બધા બાળકોનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. સિનિયર સિટીઝન મંડળ જૂનાગઢ તરફથી આજરોજ અમે ટ્રસ્ટીઓ અને કાર્યકર મિત્રો સાથે ટીંબાવાડી પ્રાથમિક શાળાની અંદર બાળકોને સહાયકરૂપ 2 પુસ્તકો અને શિક્ષણ કીટ આપવા માટે અહીં આવેલા. દર વર્ષે આ રીતે આ સંસ્થા અમારું આયોજન કરે છે અને ગયા વર્ષે ઓછા પુસ્તકો લીધા હતા, પણ આ વર્ષે 2000 ઉપર પુસ્તકો લઈ અને જૂનાગઢની સરકારી પ્રાથમિક શાળાઓ જે છે એ શાળાઓની અંદર અલગ અલગ ટ્રસ્ટી મંડળના સભ્યો પ્રમુખશ્રી જઈ અને વિતરણ કરવામાં આવે છે. આ સરકારી શાળાઓ એટલા માટે પસંદ કરવામાં આવી છે કે આ શાળાની અંદર નબળા વર્ગના બાળકો ભણતા હોય અને એને સહાયરૂપ થઈ શકે એ માટે આ સંસ્થા હંમેશને માટે તત્પર હોય છે. સંસ્થાની અલગ અલગ પ્રવૃત્તિઓ છે અને આ અમારી સંસ્થા નબળા વર્ગોને અનાજ કીટનું પણ વિતરણ કરે છે, પ્રવાસોનું આયોજન કરે છે, મેડિકલ કેમ્પ કરે છે અને અમારા અત્યારે આ મંડળની અંદર 3600થી વધારે મેમ્બરો છે અને આ મંડળ અમારું સિનિયર સિટીઝન મંડળ બહુ પ્રગતિ કરી રહ્યું છે, જેમાં મહત્ત્વનો ફાળો અમારા પ્રમુખ શ્રી માકડ સાહેબનો છે. જે માકડ સાહેબ જે છે એ દરેકને 86 વર્ષની ઉંમર હોવા છતાં એ દરેકને એ પ્રોત્સાહિત કરે છે. એટલે આ જે મંડળ દ્વારા આ જે શિક્ષણ કીટનું વિતરણ આજરોજ આ ટીંબાવાડી પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવ્યું અને સ્ટાફે પણ પૂરો સાથ સહકાર આપેલો અને આઈડી અધિકારી શ્રી પંડ્યા સાહેબ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા.